સુરત થી આવ્યો છું. લોકેશન બરાબર છે કે નહીં કોઈ દેખાતું ઓ છોકરા ઉભર બેટા. હા ને બેટા. બોલો આ ડાકોર મંદિર હૈરાન કહેવાય. અહેરેન તમે સીધા સીધા જજો અને એક બજાર આવશે એરેન તમે પાર ના જજો. એવું હવે હારું ખબર જ નહીં. હું ડાયરેક્ટ સુરત થી આવ્યો બેટા. એવું હા તે સુરત થી હરતો આવ્યો હું. ડાકોર મંદિર હા. દર્શન કરવા એમ ને? દર્શન નહીં અને ભગવાન નો મારે ઇતિહાસ જ જોવાનું હતું કે ભગવાન આયા કેવી રીતે આયા છે, હા શું ઘટના થઈ રહી છે એ બધું મારે જોવા માટે. જાણવા માટે હા, મારા બાજુના ઘણા ભક્તો આવે છે અને ભક્તો રડતા આવે છે ને અહીં હસતા જાય છે. લે આ અને અમારા બાજુનું પબ્લિક આવે એટલે વાત જ ના થાય તમારે. બરાબર. એટલું જબરદસ્ત પબ્લિક આવે છે. મારી વાત ખબરો હા જો તમને મેં કીધું કે અહેરેન તમે સીધા જજો હા. અને અંદર બજારમાં જતા રહેજો. આમ બજાર આમ સીધા જશે ને એટલે ડાકોર મંદિર જ આવી જશે. કોઈ દિન પૂછી લઈશ. હો આગળ જઈને પૂછી લેજો. આવી રીતે. હા હા છોકરા સાચી એડ્રેસ આજ બજાર. પેલા બજારમાં પહોંચવા તો કોઈ મળશે તો આપણે મળી લઈએ અમને. હે પ્રભુ હું તારા ધામમાં તો આવી ગયો છું. મને કોઈનો સહારો નહીં. હવે હું તારા જ આશરે આવ્યો છું. પ્રભુ હું ઓળખું તો તમને જ ઓળખું, બાકી હું બીજા કોઈને ઓળખતો નહીં. આ કાળા કલયુગ ની અંદર પ્રભુ હું તમારે જ ઓળખાણ થી આવ્યો છું. થાકી પણ ઘણો ગયો છું. તરસે ઘણી લાગી છે પ્રભુ, ભૂખે ઘણી લાગી છે. ગમે તેવી કષ્ટ પડે કે ના પડે પ્રભુ હું તમારા દર્શન કર્યા વગર તો પાછો નહીં વળું. પ્રભુ બસ તમારો જ સહારો છે. હું તમને જ ઓળખાણ લઈને આવ્યો છું પ્રભુ. હું બીજા કોઈ ઓળખતો નહીં પ્રભુ. હું થાકી ગયો છું ઘણો અને દુઃખી ઘણો છું. મને તો તરસે ઘણી લાગી છે પ્રભુ. ક્યારે દુખે છે. ભૂખે ઘણી લાગી છે પ્રભુ. ગમે તેવી કઈ પડ્યું હોય તો પડે પણ તમારા દર્શન કર્યા વગર તો હું પાછો પડ્યો પ્રભુ. આ ભગવાન નું મંદિર કયા આવેલું છે? મંદિર તો તમે હું સુરત થી આવ્યો છું ભાઈ. મને કશું ખબર નહીં કે કઈ ભગવાન નું મંદિર છે, કઈ છે, શું છે, મને કશું ખબર નહીં. બસ હું ભગવાન ના સહારે જ આવ્યો છું. ભગવાન તમારા જ સહારે હું આવ્યો છું. મને લાગે છે ભગવાન જ તમને મોકલ્યા છે એવું લાગે છે. જો ભગવાન તો મને મોકલ્યા નહીં, પણ હું ભગવાનનો ખાલી એક નિમિત્ત છું. પણ એક મારી સેવા છે. હા. આ બાઈક છે ને જે ભક્તો આવે ને હા એમનો આ મંદિરનો મંદિર આખું કેવું છે, આખું ડાકોર આખું ડાકોર ફેરવો છો એમ? હવે. અને બસ મંદિરનો તમને દર્શન કરાવીશ, ભગવાનના બધું જ તમને કરાવીશ. તમે ખાલી બે જાઓ મારા જોડે, આખો દિવસ હું તમને ફેરવે. એટલે મને ભગવાન ઇતિહાસ જ જાણવાનો મળશે. બધું જ તમને હું જાણ. મારો છે ને સ્વાર્થ જ એક જ છે કે મારે આ ભગવાનને ખાલી છે ને બસ મંદિરનો ઇતિહાસ કેવો, ભગવાન ક્યાંથી આયા, રાજા ધીરાજ, રાજા રણછોડરાયનો ભગવાનનો મહિમા હું બધાને સમજાવું છું. એવું બસ ભગવાનનું જ કાર્ય કરું છું. આ બાઇક 24 કલાક ભગવાનની સેવામાં જ ફરે છે. હા, જઈ જાઓ આ બાઇક પર. જય રણછોડ. હા હા ચલો. ભગવાન મંદિર તો આવી ગયું હારી. મંદિર છે ને હા ત્યારે આપણે થોડા તમે મોડા પડ્યા. હું પહેલાથી જ આવે. મારે આજ તક મોડું જોયું છે. અરે મંદિર તો આવી જ જવાનું નથી. જો તમને આસપાસ જોવા માટે છે ને એટલે ગમતું છે. એવું છે? ભગવાનને ત્યાં ભગવાને સ્નાન કરેલું તો તમને આસપાસ જોવા. ચલો એટલે ભાઈ આગળ હતું. ગાલોજી હા બોલો રોનાજી. એટલે આપણે આવી ગયા ડાકોર. આવી ગયા ડાકોર તો આવી ગયા આપણે. હા પણ આપણે અંદર તો જઈએ. હા હેડો રોનાજી હા હા મંદિર તો બંધ છે. ઓ એ 4 વાગે જો 4 વાગે 4 વાગે ખુલશે.
હોવે ચાવ શું કરીએ આપણે એક કામ કરીએ ગોમતી જઈએ ઘૂમજીએ ફરી હેડો એવું કાકા માં તો નાવું હે હારું ને હવે તો નવડાજી એને તો નહીં કરતા આઈપા જવાનું છે પતા જવાનું જો ભગત તમે જે કહેતા હતા કે મંદિર કઈ છે ભગત બતાવો આ રહ્યું મંદિર હા રણછોડરાય ભગવાન નું મંદિર મંદિર કુલ છે 4 ને 15 કિલો 4 ને 15 કુલ છે કઈ લગે આપણે ઘૂમતી અને બીજા બધા તમને મંદિરો છે તો હું બતાવું બરાબર ચાલો તમે તો આગળ હાથ પગ ધોયેલો બરાબર બરાબર હા મસ્તી કરવા આ ઊંચો નહીં આવતો રહી જાય તો પછી એક તો આપણે જવું જવાનું વેચી રમવાનું કલુજી તમે પૂરા સમજાવો ને આપણે ફરવા આયા, મસ્તી કરવા આયા. તારું પાણી હોય તો નહીં નવું નાવાનું ને તો કહ્યું નહીં તે તાર લીધે આ એમ હે પણ નહીં નવું ફાઇન લાગે ને કાંઈ થઈ જાય ના કરી દેતા હું નહીં તો તાર નાવાનું જ જો પાણી તો તેરું મળશે આમ મંદિર એવું હે ને તો પાણી એવું છે નહીં ને બરાબર તો કશું વાંધો નહીં નાવાનું આવવાનું છે ને ગમતે આવી ગયા હા ગમતી છે એવું તમે હાથ પગ ધોઈ લો નાવું હોય ને તોય નહીં એવું છે હો બરાબર ભાઈ તમને બેસીને તમે વાત કરી લો. એટલે મને હાથ પર જોવો ને યાર અરે ગઈ નીકળી જા હા તમે હાથ પગ ધોઈ લો બરાબર બરાબર નહીં લાવો બેગ લાવો તમે વાઘાને જતા હો કે એવું છે બહુ ભાઈ આગળ જાવ એક પગથિયું ઉતરો વાંધો નહીં અંદર ખસી જવાય તો ના ખાઈ નહીં જવાય ના ખાઈ જવાય બસ. અહીંયા આગળ બીજું શું છે ખબર તમને હા તારું કઈ આડોશ પાડોશ ને કોઈક મરી જાય ને હા તો પેલા ચાણો જ હારામાં નહીં જતા હા હા ત્યાં આગળ બીજા બધા છે ને એના જે બધા ભક્તો છે અમુક શ્રદ્ધાળુ એ બરાબર બધા અહીંયા આવીને પેલી બાજુ છે ને અસ્થિયા લઈને આવે અને ત્યાં આગળ એમની વિધિ કરે હરાવવાની અને પછી અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કે અહીંયા આગળ અસ્થિઓ મૂકે ને તો જે મરી ગયું હોય ને એમને ત્યાં આગળ મુક્તિ મળે એવું છે હા એટલે આ ભગવાન જ્યારે ત્યાંથી આયા હા જ્યારે દ્વારકાથી બોડાના લઈને આયા ને ત્યારે ભગવાનને આ ઘૂમતીની અંદર સંતાડવામાં આવે ગમતી ને અંદર હા. ભગવાન ભગવાનને સંતાડેલા ઓહ કેમ કે પેલા તહેવાર બધા લેવા આવવાના હતા ને હા. બધા પાછળ હોટતા આવેલા એટલે બોડાના ભગતે અહીંયા આગળ સંતાડે છે બરાબર અને ભાઈ ત્યાંના જે લોકો આ ને ત્યાં એમને ખબર પડી કે આ ઘૂમતીની અંદર સંતાડે છે તો પેલો એ ભાલા માર્યા એવું છે? ભગવાનના ભાલો વાગે ને ત્યાં અંદર લોહી નીકળેલું ત્યારે પેલા ખબર પડી કે અહીંયા આગળ ભગવાન છે એમ એટલે આ ભગવાનનું એક ભગવાન અંદર નયા હતા પ્લસ અને ભગવાનને અંદર જે રક્ત પડ્યું એ પણ અંદર છે અને એવું માનવામાં આવે કે આ પ્રસાદીનું આ જળ છે એવું આનો છે ઇતિહાસ તો બહુ મોટો છે હું તમને પછી કહીશ પહેલા તમે ત્યાં આગળ ભગવાનને જે સંતાડે છે ને હા ત્યાં આગળ એમને ચરણાવીને છે ત્યાં તમને દર્શન કરાવડાવું ચલો આમું મંદિર હે આ દેખાય ને આવી ત્યાં આગળ કયા કરી જવાનું? ત્યાં આગળ બરાબર તમને ત્યાં ચરણાવીને દર્શન કરાવો ચલો બોલે 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 ને તમે તો એવું કીધું કે હું જમવાનું તો નહીં જ. ના 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 બરાબર તમે કે હોય ભગવાનના દર્શન થાય પછી તો જમે છે બરાબર એટલે નકા હું તમને ત્યાં આગળ લઈ જાત ત્યાં આગળ મંદિરનું જમવાનું ચાલે છે બરાબર મફત સેવા છે મંદિરની કોઈ એવું છે નહીં કે ફ્રી જ છે આવું? ફ્રી સેવા છે પણ હવે તમે ના કહો એટલે હું તમને કેમનું લઈ જાઉં બરાબર બરાબર એ જે વાત પણ તમે. ભક્તો આવે હા. એના માટે ડાકોર મંદિર તરફથી ત્યાં આગળ ભોજનાલય ટીમે છે આ ભગવાનના પ્રતાપે સારું કે તમે મને મળ્યા જો મારી એક જ સેવા છે હા કે મારે ગમે તે ભક્તો આવે હા. કોઈ નહીં જાણતું બરાબર જે પહેલી જ વખત આવે છે અને મને મળે છે એમને હું અવશ્ય ભગવાનના દરેક ડાકોરનો ઇતિહાસ કહું છું મંદિરના ભગવાનના દર્શન કરાવડાવું છું અને ભોજનાલયમાં ભોજન કરાવડાવું છું અને ભોજન બનશે તો મારા ખર્ચે પણ હું ભગવાન એ ભગતને જમાવું છું બરાબર જુઓ સરસ ગમતી તો બહુ ચલો સરસ ને છે યાર તો સરસ છે હો અલે ઓય કલુજી બરાબર વાત સાંભળો. પણ તમે નવા લઈને આવ્યો નાવા દીના નવની ઠંડુ પાણી છે
ના એવું એટલે ઠંડુ તો હોય જ ને મૂર્ખા. નાવું પડે ચેક કરું ચેક રહી ગયું નાવું પડશે પાછું. હું નાવા જ નથી નાવાનું છે ઉધર તો ઉતર પણ અલ્યા આ ઠંડુ છે જરા મારે તો ઠંડુ લાગતું નહીં સારું એક છે ને બોટલ પડી હતો કે ના બરાબર સાંભળો. આ તો હે ને મારી ઈચ્છા શું હતી કહો મગ પૂનમે ડાકોર આવું પણ હે ને આ રણછોડરાયનો હુકમ થયો ગયો તો મેં કહું હેડવા જ દે. આપણે ડાકોર થાય કે પણ દરવાજા બંધ થઈને 4 વાગે આ દુકાન મોડું મોડું તો ધોઈ નાખો એમ કહો. મોઢું ધોઈ કરે. હાથ પગ ધોઈ ખાલી કરો. હારું હાથ પગ ધોઈ કાઢે. નવાઈ ના ગોતાડું કોને કરતા હાથ પગ મોડું ધોઈ કાઢો. તમે ધોઈ કાઢો આપણે મોઢું ધોઈ કાઢો બરાબર અલ્યા તે તમે યાર કાકા શું એ મચ્છી છે મચ્છી અલ્યા આ એવું નહીં કરવાનું. નાળ દેવો ને હા આ તમારા છોકરાને તમે યાર સમજાવો ને થોડોક. ના હવે કેટલી દવા નહીં લઈને આવે યો તમે યાર હવે આ રમો તો કરો શીખી ગયો એટલે એ આડીને ચાંદલો પ્યારા બૂટ કાકો ભૂત તો પહેરો તો અલ્યા આવતો ના આમાં તો ને પણ તમને ખબર નહીં કોણ લેટ ના હોય. મારી હેન્ડ તું કાકા ભૂત ચોરી તો જતો તો પણ તા બૂટ બડા જતા નાવા નહીં તું લે ત્યાં ધરી કાઢ્યા મેં કહ્યું માર નહીં આવતા અરે હવે મને કઈ પહેરાવાનું આવે છે. હેડ આ બૂટ આ પહેરતે ના આવતે ને ભાઈ સમજો બરાબર હા હું નહીં આવું બાપા હું થાકી હેડ ગયો એ આ લઈ જાવ મને પકડ દઉં એવું તમે કહેતા હો તો જઈએ તારા બારા નહીં લાગી તમને ભૂખ લાગી છે બા ભૂખ લાગી અમને તમે પૈસા લાવ્યા ઓ હેડ હેડ શું લાવ્યા તમે નહીં તમે નહીં ના ભાઈ ના 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 કા માર ભરોસે તમે તો બધું આવી ગયું મૂકી એટલે કાઢો નહીં મારે પૈસા નહીં એટલે પૈસા તમે આયા છીએ લેવા હા તો આવો મંગો લઈને આવ્યા મંગો તમે ના ભાઈ ભૂખ લાગી છે તમે આયા હોય તો જઈએ નહીં રોવાના નથી ખવડાવવા હેડ નથી બુડા હેડ હા હોતું આવું હેડ રોવાના થી આયા તો ખવડાવવા આ 999 હું અમને તમને આમ આ જે આ છે ને ઘૂમતી એના વિશે પણ તમને કહું છું પણ એક જગ્યાએ બેસીને તમને આખું વિસ્તારથી સમજાવું પેલા ભગત તમે હે ને જો અંદર મચ્છી પણ હે અહીંયા આગળ જે શ્રદ્ધાળુ આવે છે ને શ્રદ્ધાળુ આવે છે ને એ બધા આગળ પેલો નહીં લોટ વેચતા એ પણ નાખે છે મારે પણ ફોન કરવી જ છે. તો તમે લઈ શકો 10 રૂપિયાના 2 અને એ નાખજો બરાબર ચલો પેલા આપણે પેલા દર્શન કરે. હવે આપણે આ મંદિર દર્શન કર્યા બરાબર. હા એ હમણાં આ કેવી રીતે અગર ગોમતીની વચ્ચે આવ્યા? જો આ રણછોડરાયજીના ચરણ પાદુકા છે અંદર હા સંવત 1292 સાલમાં કારતક સુદ પૂનમના દિવસે મેં તમને કીધું ને કે ભગવાનને સંતાડવા માંગતા બરાબર એ છે ભક્તિ બોરાના પ્રભુ જે ભગત થઈ ગયા આપણે બરાબર. એ બોરાના ભગત લાયા હતા હા પણ જ્યારે તઈથી દ્વારકાથી જે એમને જાણ્યું કે તઈથી આગળ ભગવાનને લાવી દીધા છે તો તઈના જે ગુગરી મહારાજો ખરા ને તો દ્વારકાની અંદર આપણે જાણ્યા પછી એમ ને. હા ત્યાંથી લાયા ને હા પછી આગળ ભૂખથી સંતાડવામાં આવ્યા. બરાબર એ પછી હંતા એમની ચરણ પાદુકા આગળ એમને એક પ્રસાદી તરીકે છે. બરાબર છે એટલે ગોમતીની વચ્ચે વચ. હા વચ્ચો વચ્ચે બરાબર. એક જગ્યાએ તમને બેસી આપણે પછી વિસ્તારથી તમને સમજાવું હા. કે ડાકોર મંદિરમાં કેવી રીતે ભગવાન આયા બરાબર. કેવી રીતે ડાકોર નામ પડ્યું એ બધું જ તમને હું કહું છું. તો મારે જાણવું જ છે. બરાબર તમને હું મારો શું એક જ હેતુ છે કે આ જો
મારા સુરતના તો ઘણા લોકો આવે છે. સુરત થી બહુ ભક્તો આવે છે બરાબર. ચાલો. એટલે ભગત હા તમે આ ઇતિહાસ કેવા વાત કરેલા હતા? જો આ ગોમતી પેલા હે ને હા આટલું મોટું સરોવર નતું એવું હે? નતું પણ જ્યારે દ્વાપર યુગની અંદર ડંક મુનિ નામના એક અહીં આગળ આશ્રમ હતો. બરાબર. હા તે વખતે એમને આશ્રમની અંદર એક નાનો કુંડ હતો. આ જ્યાં તો તમને ગોમતી દેખાય ને પેલા એક કુંડ હતો. આ 999 વીઘાનું તે ઘરે નતું ખાલી કુંડ કુંડ હતો હતું એમ ખાલી. ને? હા એ આશ્રમને મુનિએ બનાવડાયો હતો આહા. પણ આ તો સંજોગો પ્રસંગ કૃષ્ણ ભગવાન ને ભીમ હરિન પ્રસાર થતા હતા. બરાબર. તે દિવસે ભીમને તરસ લાગી ને હા તે આગળ તરત પાણી પીવા ખાતર કુંડમાંથી પાણી પીધું અને આરામ કરતા હતા. હવે બરાબર. ભીમને એકાદ વિચાર આવ્યો કે જો આટલું સરસ પાણી અહીંયા આગળ છે હા અને જો આ કુંડ અંશથી થોડોક મોટો હોય તો કેટલું બધું પક્ષી પ્રાણી મનુષ્ય બધું પાણી પીવે. એટલે આ ભીમનો વિચાર એવો. હા ભીમને એવો વિચાર આવ્યો એટલે ભીમે શું કર્યું એક ગદા મારીને તો આ 999 વીઘાનું આ સરોવર કર્યું. બની ભીમના ગદાથી જ એ થયેલું એમ ને? હા પછી એમાં એવું થયું કે તે વખતે તો ખાલી એક ચરો હતું પણ ભાઈ ભીમે એવું કીધું કે આ ગોમતી નો કાંઠો ગોમતી નદી તરીકે ઓળખાશે એક એવું. સરોવર હા. ત્યાંનું આ એનું નામ ગોમતી પડ્યું છે. તે વખતે જ્યારે ભગવાન આવ્યા ને જ્યારે ભીમને ત્યારે આ એનું નામ હતું ડંકપુર. ડંકપુર હતું હા એમ? હા, ડંકપુર હતું. અસલમાં નામ ડંકપુર હતું. પછી નામ પડ્યું અત્યારે જે નામે ઓળખાય છે હા. એ ડાકોર. હા કે એવું કહેવાય છે કે ડાકોરના ઠાકોર રાજા રણછોડરાય બરાબર. એવું બધા અત્યારે માનવામાં આવે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણની એટલી આગળ લીલા છે જે ભોળાનાથ ભગતનો એટલો બધો અપરંપાર મહિમા છે. ભગવાનની ભક્તિ જાણી ભગવાન પ્રસન્ન થયેલા અને આગળ આવ્યું. લે મંગો ચેટલે રહ્યો લે અલે મંગા આજે તમને કીધું ને દ્વાપર યુગની વાત છે. સુઈ ઓમાય તમને કેવું લાગ્યું? ઓ ભાઈ ઓ ભગત હા જય રણછોડ. તમે આ અવાજ કરો છો ને તો અમારે તકલીફ પડે છે. મારે તમને જોની તકલીફ પડે અમે હવે મંગા બોલાયેલું મંગન પણ મારી વાત તો સાંભળો તમે. હા આ ભગત છે ને હા આ જે ગોમતી છે ને ગોમતી બી હા. એનો ઇતિહાસ જણાવે છે આપણો ને. એવું હા એટલે અમને કોને અમારે ખબરો હે સાંભળવું છે જાઓ ને જાઓ વાલા જેવું મંદિર બોલતા છે ને જાઓ આ તો જાણે મંદિર તું આ હજુ ત્યાં તું યાર 4 વાગે મંદિર ખુલવાનું તો લગીન અમે ફર્યા એવું છે તો ઇતિહાસ બે શબ્દ તમે પણ સાંભળો એમ. તમે યાર આલો યાર. આ હે ને મંદિરનું આપણે આગળ ડાકોરમાં ગમે તો તું બેહું ને ત્યાં આગળ પહોંચેનાની જરૂર નહીં. જો બેહું ને તે પવિત્ર જગ્યા છે ભગવાનની પ્રસાદીનું. ત્યાં આગળ અહીંનો તાપ પણ છે ને પ્રસાદ તો કહેવાય. એ નસી વાળા મને દર ધારવા પડી ખાલી પૂનમે બકાતું આવું ને આગળ હજુ તો તું તારા વાર જો અહીંયા આગળ તું પૂનમે આવું ને તો આગળ તમારે બેસવાની જગ્યા ના હોય. એટલું બધું પબ્લિક હોય છે અહીંયા આગળ. ઓહો ભગવાનનો કેટલો તો મહિમા કહેવાય આ તો. હા કહેવાય ને બોલો તમે ચાલુ કરો આપણે. ભગત હા બોલો ઇતિહાસ ચાલુ કરો. નીચે ચાલુ કરો તમે અભરજો હા અને હવે ભગત થોડા અવાજ થી કાઢો એટલે આ ત્રણેયને અવાજ સંભળાય આવો. હા અવાજ નહીં આવતો અવરા બોલે એવું કેમ લાગે? જો ભગત વાપરો હા બી થોડું થોડું સંભળાયું. દ્વાપર યુગની અંદર આ એક છે ને હા ડંક મુનિ નામનો એક આશ્રમ હતો આગળ બાંધ્યો હતો ડંક મુનિ. આશ્રમ આશ્રમ હતો. તે વખતે ડાકોરનું નામ ખાખરિયા વન હતું. આખે દેવા હા એ મુનિએ એટલી બધી તપસ્યા શિવજીની કરી તો શિવજી પ્રગટ થયા બરાબર. અને પછી આશીર્વાદ આપ્યા કે એક દિવસથી કૃષ્ણ ભગવાન અહીં આગળ આવશે. હા એ અત્યારે જે મંદિર તમને દેખાય છે શંકર ભગવાનનું ડંકેશ્વર એ લિંગ તરીકે ભગવાન ત્યાં આગળ બિરાજમાન છે. અને અત્યારે જે મંદિર છે આ તેના આગળ જ છે. તમે જોયું હતું જો હજુ તો બંધ છે. મંદિર બંધ રહે 4 વાગે ભગત દર્શન ખુલશે. હા અને એ તે વખતે ભગવાનની લિંગ છે ને શિવલિંગ છે એની સાક્ષી પૂરે છે. એવું છે. હા પછી સંજોગો જતો ડાકોરની અંદર એક વિજયસિંહ ભોળાનાથ તરીકે ભક્ત થઈ ગયા છે. એ દર પૂનમે હા અહીંથી હાથમાં
તુલસીનો ક્યારો લઈ હા છોડ લઈ અને ઠેઠ દ્વારકા મંદિરે ચાલતા જતા. દર પૂનમે જાય ભાઈ 6 વર્ષમાં એક જ દર ઘેર અને ભાઈ તે ભગત પૂનમે દર પૂનમે તે પૂનમ ભરવા જાય. 72 વર્ષ થઈ ગયા. ભગતને બોડાના ભગતને વિચાર આવ્યો કે પ્રભુ હવે મારી ચાલી નહીં શકાતું, બરાબર. તો હવે મારાથી તારી પૂનમ ભરવા અવાય ને એવું ખાલી એમને વિચાર આવ્યો. તે વખતે ભગવાન રાતે સપનામાં આવીને દર્શન આપ્યા અને કીધું કે બોડાના ત્યારે હવે તમે પછી વાર આવો ને ત્યારે અહીંથી ગાડું લઈને આવજો અને હું તમારી સાથે તમારા ત્યાં આવીશ ડાકોરમાં. એટલે દ્વારકા એ ડાકોરમાં આયા ને? હા એટલે કેવી રીતે આયા છે એ આપણે આ ભગત જ જણાવશે. હા. અને તમારો અવાજ બહુ થાય છે યાર. અને તમે કયા ગામના? યા? તમે કયા ગામના હો? ભરૂચ 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 ના? ઓએ તમે એવું છે? ભગત સુરતના છે. હવે તમે સાંભળો ચાલતા આ ભગત ચાલતા ને આપણે બસમાં આવ્યા કાકા. અરે શું બોલવાનું આવતું અહીંયા બેટા શાંતિ. અને આ તમારો છોકરો વારે ઘડીએ માથામાં આવું તો ધુઓ પડી હે? એને ને હવે વડે જતો ઘેર તો એટલે લોટું જ કરાવવાનું છે હવે તમે સાંભળો તો નથી આપણે તે વખતે આ ટ્રેનમાં જવા દો. યા, ઓય અમારે ને હવે ટાઈમ થઈ ગયો હે, એટલે ભાઈ અમે ન્યા કરી દીધા. જય રણછોડ. બાય રણછોડ. ખવડાવો, છોકરાને ખવડાવો, બેન. આવો ખવડાવવાનું. આવા જવાનું. ખવડાવવાનું છે એવું. હારું જાઓ જાઓ. ઘેર, આમ. એ પણ તો ગેટ બનશે. ભાઈ, હા? હા. હાર. બહુ હેરાન કરતી હતી યાર. આપણે જે ઇતિહાસ જાણવા હું આવ્યો છું એમને દખલ બહુ થતી. એ તો છોકરો વારે ઘડીએ ઊંઘી જાય ખવારામાં આવે. હવે હું તમને શું કહું હા કે ત્યાં ગયા એટલે આ બોડાના ત્યાં આગળ દ્વારકા ગયા ને એટલે તઈના જે વાત કરી બોડાનાએ ત્યાંના ગઢરી મહારાજો કે હું ભગવાનને મને સપનામાં એમ કીધું છે કે હું ડાકોર આવીશ તમારી જોડે. એટલે પેલોએ શું કર્યું, રાત્રે મંદિર બંધ કરી દીધું દ્વારકાનું. દ્વારકા મંદિર બંધ કર્યું બરાબર. પણ ભગવાન કોઈના બંધનમાં રહેતા નથી. નથી. એટલે ભગવાને દરવાજા ખોલીને બોડાણાના ગાડામાં બેસી ગયા. હા. દ્વારકાથી થોડાક આગળ ગયા એટલે બોડાણાને કીધું કે ભગત હવે તમે આરામ કરો અને હું જાતે ગાડું ચલાવી લઉં. સવાર પડતમ તો તમે રસ્તામાં આવ્યા છે ને તો ઉમરેઠથી થોડુંક આગળ આવો ને એટલે એક ગામ છે ત્યાં આગળ ભગવાને તે લીમડાના દાંતન કરાયા. તમે વાપર્યું હોય તો હા ઘણા પબ્લિક એમ જ કહે કે એક લીમડાનું ડાળ એમાં મીઠું છે. એવું તમને જતો હે ને તમને હા. મીકવા આવો ને ઉમરેઠ હા. એટલે તમને ત્યાં પણ લઈ જઈશ. એવું છે? પછી ભગવાન અહીં આયા એટલે ગાડું અહીં લાઈન પછી ભગવાન ત્યાં આયા એટલે પછી ત્યાંના ઘૂઘરી મહારાજોએ જાણ્યું કે તેમની ત્યાં આગળ શું હતું કે ભગવાનના મંદિરની એક રોજી રોટી હતી. બરાબર. એટલે ભગવાનને પછી ત્યાંના આયા એટલે બોડાના ભગતને એવું થયું કે આ ભગવાનને પાછા લઈ જશે. એટલે પેલું મંદિર તમને આપણે દર્શન કરવા આપણે ગયા ને હા હા. ત્યાં આગળ ભગવાનને સંતાડવામાં આવ્યા હતા ગોમતીની અંદર. ગોમતીની અંદર. પણ ઘૂઘરી ત્યાંના જે ઘૂઘરી લોકો હતા ને એમને ભાલા માર્યા ગોમતીની અંદર. ગોમતીની અંદર? એટલે ભગવાનને અંદર ભાલો વાગે લોહી નીકળ્યો. પેલા જાણ્યું કે આપણા ભગવાન આ રહ્યા એટલે ભગવાન બહાર આવ્યા. હા હા. હવે ભગવાને એમને એવું નક્કી ભગવાને એવું કીધું કે હું નહીં આવતો પણ મારા ભારો ભાર હા. જો તમને સોનું આપે બરાબર. તો તમે પાછા જાઓ. તો પેલા એ નક્કી કર્યું કે હા કશો વાંધો નહીં. કારણ કે પેલાનો વિચાર શું હતો, એક રોજી રોટી. હા હા. એટલે ત્યાં આગળ પછી ભગવાને બોડાણાને કીધું કે બોડાણા હવે અમને ભારો ભાર આપો, સોનું આપવું પડશે. પણ બોડાના ભગત બહુ ગરીબ હતા. બરાબર. એમની જોડે એટલું બધું સોનું હતું નહીં. નહીં. એટલે એમના જે એમની ધર્મપત્ની હતા એમની એક ખાલી નાકની નથની હતી. બરાબર. એ ભગવાને પછી ત્યાં આગળ તમને સોના તોલા જે થયેલી ને હા. એ પણ તમને બતાવું હું. એટલે બતાડજો. ભગવાનને એક વાર તાજમાં મેલે એક વાર સોનાની વારી મૂકી હા. તો વારી નીચે ગઈ અને ભગવાનનું પલ્લું ઊંચું ગયું. એટલે પેલા વિચાર રત્ના રસ્તા ને હારું પણ. સત હતું એટલે ભગવાન જ્યારે ભગવાન ભક્તની વેળાએ થાય છે ને તો ભગવાન પણ એવું થાય છે કે ના ભગવાનનું વજન કેટલું બધું એ હશે, વારેલું વજન વધી ગયું હા. અને ભગવાનનું વજન ઓછું થઈ ગયું. એટલે ભક્તિ કરે ને એના ભગવાન વશ થઈ જાય. બરાબર. એટલે મોડાના ભગત એટલું બધું ચાલીને જતેલા 72 વર્ષ સુધી ભગવાનની એમને પુનમો ભરી છે. 72 વર્ષ. શ્રદ્ધાથી, વિશ્વાસથી, અતરતાથી. બરાબર. એટલે ભગવાન આગળ ડાકોરની અંદર બિરાજમાન છે. પછી પેલા ત્યાં ગયા પછી ભગવાનને ત્યાંથી ભગવાનના જે મૂર્તિ છે ને એ બોડાણાના ઘરે રહેતી હતી. એ ભગવાનની મૂર્તિ છે. અને જે ભગવાન આવ્યા હતા એ 1212 સાલમાં કારતક સુદ પૂનમના દિવસે ભગવાન આગળ આવ્યા હતા. આજે 827 વર્ષ થયા મંદિરને. ભગવાન આવ્યા ને ડાકોરમાંથી એમનો 827
27 વર્ષ વર્ષ થઈ પૂરા ગયા. થયા ભગવાનને જે ઓહો ડાકોર- હો. દ્વારકાથી ડાકોર આયા હતા એનું હજુ તમને હું મંદિરનું જે મંદિર કોણે બનાવ્યું ને એ પણ તમને કહીશ પણ આપણે જ્યારે મંદિરમાં જઈએ ને ત્યારે તમને કહીશ કેમ કે અત્યારે તમે અહીંયા બેઠા બેઠા બોર થઈ જશે કે આ ભગત આટલી કહાની કે તમને કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું. હે હા, અને તમે મને મળ્યા ને એટલું જ સારું એમ. તો કે મારો એક જ વિષય છે તો કે બોડાના ભગત તે ડાકોરથી ભગવાનને અહીં લાયા હોય તો આપણે તો એટલું કષ્ટ નહીં આપણે કે એટલા વર્ષ આપણે 72 વર્ષ સુધી કે આપણે ચાલીને ફિલ્મો કરીએ ભગવાનને ત્યાં જઈએ એવું નહીં અમે મારું એક એવું નક્કી કર્યું કે આપણે જે ભગત કોઈ આવે બહારથી એમને આગળ મંદિરમાં દર્શન કરાવડાવવાના ગોમતીનો ઇતિહાસ કહેવાનો બરાબર. જે મંદિરનો જે આપણે જે ભગવાને મને સદબુદ્ધિ આલી છે હું એમના ગુણગાન ગાઉં છું અને બસ મારું આ જ લક્ષ્ય કે ભગવાન હરેક વ્યક્તિ ભગવાનના માર્ગે જાય ભગવાનની સેવા કરે કોઈ આજનો મનુષ્ય કેવો છે કે ભગવાનને ફસતો નથી આજ બરાબર. સવારમાં માણસ શું કરે પહેલા આપણે ઘડિયા કેવું કરતા સવારમાં ઉઠે દીવાબત્તી કરે અત્યારનો યુગ કેવો છે સવારમાં ઉઠશે ને મોબાઈલ ચાલે છે. હા અત્યારે જોવા ઇન્સ્ટાગ્રામ હા. પેલા શું કરા ગઈ વસે લક્ષ્મી કર મધ્ય તું સરસ્વતી ભજ ગોવિંદ એમ પેલા આપણે ઘડિયા એવી રીતે શ્લોક બોલી અને ફરી ભગવાનના આમ ત્યાં હાથ ઘસીને ભગવાનના ચરણ કરી દે આ તો Instagram ખોલે. સવારમાં ઉઠે એટલે પહેલા તો ઇન્સ્ટાગ્રામ ખોલે પછી વોટ્સઅપ પછી ફેસબુક અને પછી 10 વાગે તો ઉઠે છે ભગત પેલું આપણે તમે બતાડવાના કહેતા જે ભગવાન જે તોલાયેલા હા એ તમને મંદિર ખુલે ને હા. પછી તમને બતાવું એવું છે. હા જે પેલું તમે આપણે મેં શિવજીની વાત કરી ને એ જ્યારે 4:15 થશે એટલે ઠાકોરજીના દર્શન કરશે રણછોડરાય ભગવાન. મારે તો ચા પીવાની ટેવ છે હવે. પણ ચા તમારે પીવી હોય તો પીએ ચાલો વાંધો નહીં હા, તો આપણે પણ તમે હજુ છે ને સમય છે હજુ તો ખાલી સાઈન નહીં ખાયા હજુ તો બહુ બાકી છે એટલે તમે હવે બેસો આપણે પછી આપણે જઈએ બરાબર ચા પીવાની જાઉં કે? ના ચા તમારે પીવી છે હા, હા ચલો મારે ચા પીવું છે. હજુ તો આપણે ઇતિહાસ બાકી છે ને. હો બરાબર. ભગત હા, તો ચા પી લો બરાબર મેં તમને કહ્યું નતું ચા પીધા કે નહીં કરવા. દર્શન આપણે કરીશું ત્યારે ભગવાનના દરવાજા ખોલે એટલે આપણે દર્શન કરીશું. હું કોઈનું ધ્યાન નહીં દીધો પણ તમે મને રૂમ આપે ને એટલે હું ચા પીવો એવું ધ્યાન આપે તમે ચા પી લો હવે આ મંદિર ખુલશે બરાબર દર્શન કરી ભગવાનનો જે ભગવાનનો એ તમને આરામ રાખ્યો આપણે ચા પીતા ફરી જઈએ. તમે ચા પી મેં તમને જે વાત કરી ને હા, હા. એ ભગવાન અહીં આગળ કશું એમ હતું ત્યારે જે પેલા ડંગ નામના આશ્રમ હતા ને હા, હા. ભગત હા, આ જે શિવલિંગ છે ને હા. ડંગપુરી નામના જે ઋષિએ જે ભગવાનની જોબ કરી બરાબર. ઝાપર એવું કહે અંદર તનનું આ શિવલિંગ છે ભગવાનને જે આશ્રમ મૂવી હતા એમને ભગવાને તે વખતે આશીર્વાદ આવેલા છે શિવજી અને આગળ ભગવાન શિવ પોતે અંદર આવશે એવું બીજું એનું આ મંદિર સાક્ષી બોલે જે ભગવાન એક ખોલાયા હતા ભગવાન દ્વારકાથી ડાકોર આવ્યા 1292 વિજયસિંહ નામનો ભગત થઈ ગયો 12 વર્ષની ઉંમર હતી અને 72 વર્ષ 6 મહિનાનો 6 ક્યારે દ્વારકા ગયો દ્વારકા પાછો આવ્યો. એ રીતે 72 વર્ષથી તપસ્યા કરી જ્યારે ચલાવ્યું તો ભગવાને કહ્યું તારા પિલાને લીધે હું ફરી નહીં આવું ભગવાન અંદર પસંદ થયા તો એ જોઈ માગલી પુરાને કહું મારે કશું જોતું નથી મારે તારા નીચે દર્શન કરવા છે ફરી આવતો ગાડું લઈને આવજો હું તને જોડે આવીશ ભગવાને એને વચન આપ્યું એટલે તો બેલગાડું લઈને દ્વારકા ગયું તો દ્વારકાના ભલે પૂછ્યું ખરેખર તું ચાલીને આવતો બેલગાડું લઈને આવ્યો
ભૂખે તો તેને સાસુ કહી દીધું હું તો ભગવાનને લેવા આવ્યો છું. એ લોકો ચોકીદારે કહી દીધું તારાબંધી કરી દીધી. રાતના 12 વાગ્યા સ્વયં ઘર ખુલી ગયા. બુરાણાને કહ્યું ભગવાને કે તું સુઈ જા, હું બેલગાડું વાપરું છું. જેમ શ્રી કૃષ્ણનો ભગવાને મહાભારતનો રથ ચલાવ્યો અર્જુનનો, એ રીતે ભગવાને બેલગાડું ચલાવ્યું. ઉલટી તો બોલાવે ભગવાને દ્વારકાથી ડાકુ લઈને આવ્યો. ત્યાં કોઈ મકાન કે કોઈ બળ્યો નહીં. ભગવાને જ્યાં દેશ વાળીનું સંતાડ્યું. દ્વારકા ભરમોને લેવાયા. તે સ્વાગત કરવા ગયો. એકદમ ગુસ્સાવાળો હતો, ભલો માર્યો. બુરાણ મરી ગયું. પાણી ત્યાં લાલ થયું ભગવાને. તો ભગવાને ગંગાબાઈ કહ્યું ભગવાન જોયું તો જલ્દી કોઈ મચે 50 ઉચકો ગયા. ભગવાન આવ્યા. બ્રાહ્મણનો અપસ કરવા લાગ્યા. કોઈ બ્રાહ્મણ મરી જશે તો બ્રાહ્મણ તલાક છે, હું નિવારા લાવ. ભગવાને ગંગાબાઈને કહ્યું એને પૂછ ભગવાન કે સોનું ચાહીએ. બ્રાહ્મણો લાલચમાં ગયા સોનાની. ભગવાનની બાબા સોનું માંગી દીધું. ગંગાબાઈ કાઢું સોનું લાઈસ કરી પણ તારા પિતા જે વારી આપણી કન્યામાં એક વાર કલા મૂકી, એક કલા ભગવાન બેસાડે. તો વાણીનું વચનમાંથી કહ્યું ભગવાનનું કદી કહ્યું ભગવાન એટલે તુલસીનું પત્ર મૂક્યું. તારે પલ્લે હું આકાશ વડે ધન્ય ધન્ય ગંગાબાઈની વારી સવા વાલ ચાવણ મળી. હે નતની તુલસીને પત્ર તોલાયા. ગંગાબાઈની લાગવા સવા વાલ થી મૂળ પુરાતન જગ્યા. ભગવાન દ્વારકાથી ડાકુ 1212 આવ્યા. 870 વર્ષ થયા. કાર્તિક પૂર્ણિમા આવી. મૂળ પુરાતન જગ્યા. બાળકમાં માતાની કથાન માટે જન્મથી બાળક હશે. એક બાળક બેસાડે, એક વસ્તુ મૂકે. એ પછી બ્રહ્મને દાન કરે. જેટલું આ આપણે અને ગમે કહ્યું આ છે ને પ્રખ્યાત ગોટાનો લોટ છે. તમે ડાકોરમાં સૌથી વધારે પ્રખ્યાત છે ને આ ડાકોરના ગોટા છે. અને આ ભગવાનને ધરાવવાનું પ્રસાદ છે. એવું છે. કેટલા લાવશે ભાઈ? એવું છે. એક કામ કરો 250 પેક કરતા. ગોટાનો લોટ લેવો હોય ભગત તમારે? ના ના પ્રખ્યાત છે. ચાલો તાર. ચલો 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 જય રામ છો. જો પૂરી અંદર તમે આવો ને નહીં આવતા કે યહાં રહેજો. હવે ભગવાન હોય છે ને એ વાઘા છે. ભગવાનને જે ભગવાનને વસ્ત્ર પહેરાવે ને હા હા એ વાઘા છે. આ બધા આ નાના નાની હા એ બધી ભગવાનનું મુગટ છે. તમને આગળ બધી બહુ દુકાન એ વાઘા જ છે ભગવાન. બધા અલગ અલગ જાતના મળે એમ ને. ચાલો ભગત આપણે મંદિરે જઈએ દર્શન કરવા હવે. ચલો. કારણ ભગત તમે ડબ્બલ કાઢ્યા. અંદર જાઓ તો દર્શન કરો. તમારા કાપડની મળી ગયા તમારે લેતા છો ને જોઈ રસ્તો. લે હાડો મારી જોડે હાડો. મંદિર છે આ. જોવા તમે આ રાજા ધીરજ રાજા રણછોડરાય મંદિર છે. ચલો અમે તમને મંદિરમાં ભલે ભલે. Ini Allah bersilah. Bagaimana?
એક નાખવાની એવું છે હોય ચલો ભગત એ વખત આ તો આ શ્રી કૃષ્ણ ભગવાને જે અર્જુનને ગીતા સંભળાવી હતી બરાબર. મહાભારતની અંદર કુરુક્ષેત્રની અંદર ત્યારે ભગવાને કીધું યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવત ભારત અભ્યુતાનમ ધર્મસ્ય તદાત્માની સુદાત્મા એટલે ભગવાન અર્જુનને એવું કહે કે જ્યારે આ પૃથ્વી પર અધર્મી રહી હશે ત્યારે હું સત્યના જે સત્ય હશે એના માટે લડવા માટે હું પૃથ્વી પર જન્મ લઈ એ પર ક્યાં આગળ ભારત દેશની અંદર બીજો કોઈ દેશ નહીં બીજો પૃથ્વી ધર્મ છે એ છે સર્વ ધર્મ મહાતાની કર્મ યદાચા અલે ભગત આ મંદિર નું તમે કેતા લઈ જો તમને આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જ્યારે ભોળાનાથ બરાબર ત્યારે ભગવાનને એ લાગે એમની મૂર્તિ હતી ભોળાનાથના ભગતના ત્યાં પણ ત્યાં જઈને ભોળાનાથ ભગત બહુ ત્યાં બહુ અમીર હતા ત્યાં એમને થોડું કીધું આપણે ત્યાં ગયેલું કુવાના તોલા થયેલી ભગવાનનું મંદિરના ભગત હતા ગોપાલ ગોપાલ નામના કંડક્ટર ભગત હતા મરાઠી એ દર વખતે દ્વારકાની યાત્રાએ જાય તો રાત રોકાની જગ્યાએ થયું એટલે ભગવાન ત્યાં આગળ એ ભગત ત્યાં ગોપાલભાઈ જે હતા મરાઠી ત્યાં આગળ આરામ કરતા ભગવાને રાતે સપનાને દર્શન લઈને કીધું તો આવું છે તો ત્યાં આગળ મને ભગત છે ત્યાં આગળ નિર્માણ કરો તમે બરાબર એટલે ભગત ત્યાંથી અહીં આવે દ્વારકાની યાત્રા પછી એવા અહીં આવ્યા અને મીઠાઈ કીધું કે દેવાનું ભગતનું એવું ઘર છે પછી એ વખતે સારી અંદર સત્તરની સાલની અંદર એ વખતે આ મંદિરનું એના પરથી મંદિરનું નિર્માણ થયું દેખાય છે એવું કીધું કહું એવું હા ત્યાં આગળ ભગવાનની બધાની તમે જે દર્શન કર્યા ભગવાનના એ આરસપણના પથ્થરથી બનાવેલું છે અને એના ઉપર સોનાનું પથ્થર જોડાયેલું ત્યાં આગળ રાજગાદી પર રાજા વિરાજ ઠાકોર મારો ત્યાં બિરાજમાન છે હજુ તમને એક જગ્યાએ ત્યાં ભગવાનના લક્ષ્મીજીના દર્શન અને કરાવવા મંદિરે લઈ ત્યાં પછી તમને સાધન ગણાયા હતા ત્યાં તમને લઈ ચાલો તમે હે ને આ છોકરા નામ શું કે મંગો તો મંગા બેટા એવું કરજે આ કાકા જોડે જજે એવા સુરત ના જ છે તને વચ્ચે છે ને ટ્રેનમાં ભરું ઉતારવાનું એટલે એમની જોડે ચિંતા કરે ના ભગવાન બધાનું હાથ છે ભગવાન આવો ને માતા જય લક્ષ્મીજી માતા મંદિર આવડાવો લઈ આવો પણ તમે આવતા દર્શન વાંધો રહેલો આવતા દર્શન કરીને આવો ને તમને બરાબર નેહડ દર્શન કરીને વાટું ખાવ ના તો ખાવું હા લઈ આવો કેટલા પગાર પૂછેલું છે આ બધું દૂર નહીં બગર થોડું થોડું મોટું છે એવું છે તમને હું બતાવું છું હા અહીંથી થોડા આગળ બસ એવું છે બરાબર ભગત લક્ષ્મીજી માતાની મંદિર તરફ જવાનો રસ્તો આવું બોર્ડ મારેલું જ છે અમુક ભક્તો નહીં જોવાના લક્ષ્મીજી માતા મંદિર ત્યાં આવ્યું એટલે આપણે ગંભીર બતાવવા છે ભગત સત્યભામા જેનું મંદિર છે કે ભગવાનના સત્યભામા હતા એમનું મંદિર ત્યાં ડાકોરની અંદર પટરાણી હતા ભગવાનની બરાબર સત્યભામા નામ સાંભળ્યું છે ને તમે એમનું મંદિર ચલો
ભગત હા પેલા એને બૂટ કાઢો બરાબર કાઢો. બરાબર. આ હે ને હા મંગલ સેવા ધામ છે બરાબર. દસ દાખલ જરૂરથી ચાલે એટલે તમને એવું કંઈ મંદિરમાં દર્શન કરવાનું ચાલે હા ભગત હે ને હા મંદિર મહારાજ છે એવું છે હા નંદેશ્વર કહેવાય જ્યાં શિવજી નો સવારી છે ને એ ત્યાં બહુ સરસ મૂર્તિ નો આકાર કર્યો છે તમે જુઓ ખાલી બહુ મસ્ત લાગે છે અને આની અંદર બહુ સરસ છે જોવા મંદિરમાં જુઓ હા હા એક તમને અદભુત બતાવું હા, હા. ચલો તમે વિચાર કરશો કે આટલા બધા મંદિરો જો ને આવું મંદિર નું નિર્માણ મેં કહે નહીં જોયું. સિંહનું આવડું મોટું મારું કેમ આવું મહિને આવ, મને તો બીક લાગે. હે વળી ચાલ ને ભઈલું કશું ને મંદિર જ છે આપણું મેં હા આ રામેશ્વર જ્યોતિર્લિંગ છે આ બધા શિવલિંગો એટલે આપણે બારે બાર શિવલિંગો હોય તો આ છે ને મહાકાલેશ્વર જે ઉજ્જૈન નગરીમાં છે ને જે શિવાના ભગવાન બિરાજમાન છે દર્શન કરો. હર હર મહાદેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ચલો હવે તમને હે ને એક અસલ બતાવું મને તમને જોયું કે મંદિર તમે કહીને જોયું ચાલો બતાવો. કૈલાસપતિ ભોલેનાથ મહાદેવ. ચલો હવે તમને હે ને અરે ભગત કઈ નહીં જાવ હું તમને મેં તમને કીધું ને કે તમે મંદિર નહીં જોયું હોય એવું તમને બતાવું. ચલો Yeah. ગુફામાં ચલો છે, કાકા છે. હે પહેલું ચાલ ને અગિયાર નોય બેટા એને આટલો આ ગુફા છે. ચલો ભગત હા મેં તમને કીધું ને કે હા બા આવી મૂર્તિનું નિર્માણ છે ને કહીએ કરી પોતે પરમેશ્વર ભગવાન શ્રી નારાયણ અને માં લક્ષ્મીજી બે બેઠા છે. જો વિષ્ણુ ભગવાન અને માં જોડે બે સાથે નાગ દેવતાની તે કહ્યું છે ને કે ભગવાનનું નાગ દેવતા હોય એ તમે જોવા અને પ્રણામ કરો ભગવાનને દર્શન કરો તે ભગવાન જોયું મેં તમને કીધું ને કે આવું મંદિર તમે જોઈ લીધું હોય ના 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 અમે તો એવું જ નહીં. ખાલી કેવળ ડાકોરમાં એકલું જ છે બરાબર હા તને ભૂલ લાગ્યો માં આજે તારા કાકા જોડે તો આવતો દાવો સીટેલો હવે છે. ચાલતા હવે તું એવું કર અમને જોડે 10 કલાક રહેવો હતો ભગત આ શિવલિંગ છે ભગવાનનું શિવલિંગ છે એ ભોલેનાથ મહાદેવ. ચલો ભગત હા આ રોહન છે ને? આરામ છે લક્ષ્મણજી છે અને પ્રભુમાં સીતા માતા છે અને પેલા પવન પુત્ર શું હનુમાન દાદા જે રામના સેવક છે એ પ્રભુ છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ચલો બહાર જવાનો રસ્તો કાકા. ચલો ભગત હવે તમને હે ને મારે ખાલી એક જ વસ્તુ બતાવવાનું બાકી છે. ભગવાને દાતન કરે છે ને એ લીમડા વન તમને બતાવું. ચલો ભગત હારી જાય છે આવું. જગત ગુરુ આચાર્ય શ્રી શંકરાચાર્ય મહારાજ છે આ. એવું છે હા ચાલો એ કેવું લાગ્યું બેટા તું હવે હે ને મેં કહ્યું ને યાર 3 દિવસ ને 10 દિવસ આ ભગત જોડે તને ગુણ આવશે. પેલા 2 જણા તને મીકીને નાઈ ગયા. એક મને હે ને જયારે હું પેલા ગોમતી નદી પેલા ગોમતીના કિનારે બેઠેલો ને ત્યારે એવા ખાલી હે ને
હસા મસ્તી એવું જ કરતા હતા. એમને ભગવાનના દર્શનનો ગુણ હતો, પણ ભગવાનનો જોવા કેવો એક કૃપા કેવી કહેવાય કે તમને હે ને આ ભાઈ આપણને મળે. કેવું લાગ્યું બકા તને? મસ્ત લાગ્યું. તમે હવે આપણે બધા કઈ ઇમરાન પાછળ હા તમને બતાવું ચાલો. ભાઈ તમને ઉમરેઠ બસ સ્ટેન્ડમાં ઉતાર પાડું એટલે તમે એ ભાઈ ડાયરેક્ટ જતા રહો. બરાબર? વખત આવી ગયા એવું લાગે છે. હા ચાલો હવે તમને હું બતાવું. એવું છે? હો અહીં પાવો પાવો. આ તું તો કઈ ગયો? હા એવું છે? હા, હા, હા. થોડા રાહ જુઓ. એવું છે? એ પેલો રહ્યો આ પથ્થર નીચે એક આ રહ્યો. વાંચવું. ચાલ બકા. મગર આ લીમડો. હા. આ લીમડો છે. જ્યારે ભગવાન બોરાનું ભગત જ્યારે દ્વારકાથી લઈને આવે ને ત્યારે સવારની અંદર આખું લીમડાનું દાળ જાળી અને દાળ તોડી હા. અને બોરાના ભગતને દાંતન કરાવતા ભગવાનને બે દાંતન કરે. એ આ લીમડો છે. એમાં એક દાળ છે ને હા. મીઠું છે, પણ જે કિસ્મત વાળો હોય હા. તેને દાળનો છે ને સ્વાદ ચખવા મળે છે. એવું હા. છે? પણ જે કિસ્મત વાળો હોય જેનો ભગવાનનો સાથ હોય એ બરોબર બકા. એક ચાખી જુઓ. બરોબર? હા, ચાખી જુઓ. ચાખી દઉં? હવે ચાખી જુઓ. વગર મીઠું હે. વગર મીઠું હે. તમે કિસ્મત વાળા કહેવાય. હા ભગત ચલો. મીઠું હે પણ હા. હા ચલો. વાત સાચી હો બસ. હા પાન મીઠું હે બેટા. હવે તમે બહાર ઉભા રહીએ ને બહાર તમને હું લક્ઝરી બિહાડી અને પછી હું પાછો ડાકોર મારા ઘેર જતો રહ્યો. ચલો બરાબર. તમે ગાડી લે લો ને અમે હવે હાઈવે ના ના તમને હું બહાર બિહાડું તમને